અને આગળ વાત કરવી છે આખા અમરેલીને માથે લેનાર એ પાયલ ગોટીના કેસની કે જેમાં રાજકારણ ચરમ પર પહોંચ્યું છે। અહીંયા કોણ કોની સાથે છે, કોણ શું સોગઠા ગોઠવે છે એ વિચારતા લોકોને કરી દે એવું રાજકારણ અત્યારે રમાઈ રહ્યું છે। પણ પાયલ ગોટીએ ડીજીપી સાથે મુલાકાત કરી હતી અને તેની સાથે સાથે જ પોતાના પર થયેલા અત્યાચારને પણ વર્ણવ્યા હતા। અને હવે રાજ્ય પોલીસ વડાને મુલાકાત કરી એ વખતે તેમના એડવોકેટ પણ ત્યાં હાજર હતા અને જ્યારે એડવોકેટ મીડિયા સમક્ષ આવ્યા ત્યારે આનંદ યાજ્ઞિકે ધારાસભ્ય અને ઉપદંડક કૌશિક પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે જ્યારે મારવામાં આવ્યો ત્યારે ધારાસભ્યના મિત્રો પણ ત્યાં જ હાજર હતા। આવો ગંભીર આરોપ તેમણે લગાવ્યો છે કે પાયલબેનને પોલીસ કસ્ટડીમાં પેલા ઘંટીના પટ્ટા હોય જેને દંડા સાથે બાંધે અને આ શસ્ત્ર ફક્ત તમને એલસીબી અને એસઓજી દરેક જિલ્લામાં જોવા મળે, એનાથી એને મારી। અન્ય તહોમતદાર મનીષભાઈ વાઘસિયા જેમની ઓફિસમાં દીકરી કામ કરે છે એને પણ બેરહેમીથી એની હાજરીમાં માર્યો અને એની જરૂર નથી। શાને માટે માર્યા? અને અગત્યનું ત્યાં પણ છે કે એને જ્યારે મારી એ ઉપરાંત એસપીએ આ બહેન જે જગ્યાએ નોકરી કરે છે એ વ્યક્તિને બીજેપીનો પીઢ કાર્યકર છે તેને માર્યો ત્યારે પણ બીજેપીના ધારાસભ્યના બધા મિત્રો ત્યાં હાજર હતા। અને આ મામલે હવે તપાસ એસએમસીને સોંપવામાં આવી છે, એટલે કે સ્પેશિયલ મોનિટરિંગ સેલ કે જેના ડીજીપી છે નિર્લિપ્ત રોય, અને નિર્લિપ્ત રોય હવે આખા કેસની પોતે તપાસ કરશે અને શું થાય છે શું નહીં। એસએમસી ઉપર સૌથી વધારે ભરોસો ગુજરાતની અંદર મૂકવામાં આવે છે કારણ કે આપણે જોઈએ છીએ જ્યાં દારૂની હાટડીઓ ધમધમતી હોય છે, લોકલ પોલીસ કશું જ નથી કરતી, જુગારધામ ધમધમતા હોય છે લોકલ પોલીસની નાક નીચે, અને ત્યાં એસએમસી આવી દરોડા પાડી બધાની પોલ ખુલી જાય છે। બસ એ જ એસએમસી હવે આ કેસની અંદર શું થઈ રહ્યું છે એની તપાસ કરશે અને સ્પેશિયલ મોનિટરિંગ સેલ જ્યારે તપાસ કરશે ત્યારે આવનારા સમયની અંદર શું તથ્ય સામે આવે છે, શું ચોંકાવનારા ખુલાસા સામે આવે છે, શું આ કોઈનું રાજકારણ છે, શું આ એસએમસી અહીંયા હકીકતે અથવા તો ઈમાનદારીથી તપાસ કરશે કે કેમ એ પણ ઘણા બધા સવાલ છે। પણ આશા અને અપેક્ષા એસએમસી પર ઘણી બધી છે અને આ નિર્ણયને અલ્પેશ કથિરિયાએ પણ આવકાર્યો છે। સરકાર તરફે ખૂબ સારો એવો નિર્ણય છે અને આ નિર્ણયથી લોકોમાં એક ન્યાયની આશા પણ બંધાય છે। આવી ઘટનાઓ વારંવાર ન દોહરાય માટે પોલીસે જાગૃતતા દાખવવી જોઈએ, કાયદાકીય અને બંધારણીય મર્યાદામાં રહી અને પૂરતા પુરાવાનો અભ્યાસ કરીને કોઈ પણ વ્યક્તિની ધરપકડ થવી જોઈએ અને જ્યારે આવા કેસો હોય એમાં ખૂબ સંયમતાથી નિર્ણય લઈને આગળ વધવું જોઈએ। અને હવે વાત કરવી છે જામનગરના એ પિરોટોન ટાપુ જે ખૂબ જ એક આકર્ષણનું કેન્દ્ર છે અને આ પિરોટોન ટાપુમાં જ્યારે તમે જાઓ તો એક અદ્ભુત નજારો દરિયાઈ જીવોનો જોવા મળતો હોય છે। જોકે છેલ્લા કેટલાક સમયથી આ ટાપુને બંધ કરવામાં આવ્યા હતા કારણ કે ત્યાં દરિયાઈ જીવસૃષ્ટિનું જતન કરવાના હિસાબથી પણ અહીંયા ગેરકાયદે બાંધકામો થઈ ગયા હતા, ધાર્મિક સ્થળો બાંધી દેવામાં આવ્યા હતા અને આખરે દાદાનું બુલડોઝર ફર્યું છે। દ્વારકા જામનગર જિલ્લામાં જ્યાં પણ એ ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે એ બધી જ જગ્યાએ બુલડોઝર ફરી રહ્યું છે। 2 દિવસ પહેલા હર્ષ સંઘવીએ પણ કહ્યું હતું કે બુલડોઝર તો ચાલશે, જ્યાં પણ ગેરકાયદે બાંધકામ હશે કોઈને છોડવામાં નહીં આવે અને પિરોટોન ટાપુને મૂળ સ્થિતિમાં લાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે કારણ કે પ્રાકૃતિક રીતે આ ખૂબ જ મહત્વનો ટાપુ છે અને અહીંયા આસપાસ જે જીવસૃષ્ટિનું નિકંદન વળી રહ્યું હતું એ રોકવા માટે પણ એક મહત્વનું પગલું ગણવામાં આવી રહ્યું છે। ગેરકાયદેસર દબાણ છે, આ ગેરકાયદેસર દબાણની જે ડ્રાઈવ ચાલી રહી છે આ ડ્રાઈવના દરમિયાન કાલે આપણે ઐતિહાસિક મહત્વનો જે પિરોટોન ટાપુ છે આ ઉપર 2 દિવસથી જે ગેરકાયદેસર દબાણ છે આની કાર્યવાહી ચાલુ છે અને અત્યાર સુધી ટોટલ 9 જેટલા ધાર્મિક દબાણ હતા અને લગભગ 4000 જે ચોરસ મીટરના આસપાસની જે જગ્યા છે આ અત્યારે ખુલ્લી કરવામાં આવેલ છે અને ગેરકાયદેસર ધાર્મિક દબાણોને કારણે ત્યાં અવૈધ રૂપથી ઘણા બધા લોકોની અવર જવર થતી હતી। આને કારણે આપણા જે ઔદ્યોગિક જે મોટા આપણા જે વાઇટલ જે ઇન્સ્ટોલેશન છે આને અને આપણા નેવીના એરફોર્સના જે બેઝ છે આને માટે પણ સામુદ્રિક સુરક્ષાથી દ્રષ્ટિ ઘણા મોટા સમયાંતરે ઊભા થતા હતા।
બનાસકાંઠા જિલ્લાનું સરકાર દ્વારા વિભાજન કરવામાં આવ્યું અને સરકારે આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને નવો જિલ્લો બનાવ્યો છે અને બસ ત્યારથી જ અલગ અલગ જગ્યાએ જિલ્લા તાલુકાના વિભાજનની માંગ ઉઠી રહી છે. ઉત્તર ગુજરાત પછી હવે દક્ષિણ ગુજરાતમાંથી પણ આ માંગ ઉઠી છે અને દક્ષિણ ગુજરાતમાંથી હવે જિલ્લો નહીં પણ તાલુકો અલગ કરવાની માંગ કરવામાં આવી રહી છે, કારણ કે લોકોને છેવાડાની જગ્યાએ ખૂબ જ તકલીફ પડતી હોવાની અહીંયા વલસાડ તાલુકામાં માંગ ઉઠી છે અને વલસાડ તાલુકામાં 40 ગામના સરપંચોએ ભેગા મળી અલગ તાલુકો રચવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. મહાનગરપાલિકામાં 11 ગામો જતા રહ્યા અને 12 ગામ જેવા વિધાનસભા કપરાડામાં લાગે છે. એ લોકોને કામગીરી બધી વાપી રહી ને વિધાનસભા કપરાડા લાગે છે, એટલા માટે જરૂરી હતું. આ સવલત તો થશે જ એ લોકોને, કારણ કે મોટાપુટ એક સેન્ટર લાગે છે. જે બી ગામડા 27 ગામડાને 12 ગામડા લાગે છે એ સેન્ટર લાગે છે. સભા એક જ છે અને વિસ્તાર આમ જોવા જઈએ તો ખૂબ લાંબો છે અને લાંબો છે એટલે જ્યારે અમારે કોઈ કામગીરી માટે જવું પડે તો ડાયરેક્ટ કપરાડા સુધી જવું, અને જે વિસ્તાર સતત લાંબો હોવાને લીધે અમને ઘણી બધી સમસ્યાઓ પડે છે. અને આ જે ગામો સાથે અમારી વિધાનસભા બી છે, સાથે આ સાથે સંકલન થઈને એક અમારો તાલુકો નાના પુંડા અથવા મોટા પુંડા જે બી એરિયામાં અમને મળી જાય તો અમારા બધા કામ કરવાની જે સવલત છે બહુ આસાન થઈ જાય. અને હવે વાત કરવી છે નકલીના ખેલની. ગુજરાતમાં નકલીનો ખેલ જબરજસ્ત ફૂલ્યો ફાલ્યો છે. કદાચ અહીંયા એવી કોઈ વસ્તુ નહીં હોય કે જે નકલી ના મળતી હોય. ખાવા પીવાની ચીજો નકલી. શનિવારે અમે આપને બતાવ્યું હતું કે કેવી રીતે સ્વાસ્થ્ય સાથે લોકો ચેડા કરે છે અને મોતના મુખ સુધી પહોંચાડે છે, પણ હવે તો આ નકલીના કારોબારીઓએ ટોયલેટ ક્લીનરને પણ નથી છોડ્યું. ધવલ પાસેથી વિગતે જાણીએ. જી નુપુર, આ નકલીનો ખેલ ક્યારે અટકશે એ તો તંત્ર પણ નથી જાણતું કે કોઈ જ જાણતું નથી, કારણ કે સુરતના સરથાણાની અંદરથી એક નકલી ટોયલેટ ક્લીનરનું કારખાનું મળી આવ્યું છે અને મુંબઈ પોલીસે આ તપાસ આદરી હતી. ગુજરાત પોલીસના તો ધ્યાનમાં જ નહોતું આવ્યું કે ગુજરાત પોલીસ કે તંત્રના કોઈના પણ ધ્યાનમાં નહોતું. મુંબઈ પોલીસે તપાસ આદરી હતી અને સ્થાનિક પોલીસને સાથે રાખી જ્યારે તપાસ કરી ત્યારે સામે આવ્યું કે એક નકલી ટોયલેટ ક્લીનરનું કારખાનું પકડાયું હતું, જેમાં 3.31 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. જો કે આ બ્રાન્ડેડ કંપનીના લોગો મારીને ટોયલેટ ક્લીનર બનાવવામાં આવી રહ્યું હતું. આપ જે મોલમાંથી ખરીદી કરી રહ્યા છો ત્યાં કયું ટોયલેટ ક્લીનર વપરાઈ રહ્યું છે, અથવા તમે જે પણ ચીજ વસ્તુઓની ખરીદી કરી રહ્યા છો એ સાચી છે કે ખોટી, એ જોઈ જાણીને જ ખરીદવી જોઈએ તેવું લાગી રહ્યું છે. જી, આવતીકાલે ઉત્તરાયણ છે. સ્વાભાવિક છે જ્યારે ઉત્તરાયણ હોય તો સૌથી પહેલો સવાલ એ થાય કે પવન કેવો હશે. ઉત્તરાયણની મજા ક્યાંક ઓછો પવન મારી તો નહીં નાખે. પણ આ વખતે આનંદના સમાચાર છે કે 2 દિવસ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે જબરજસ્ત પવન રહેવાનો છે. પતંગ રસિકોને કોઈ પણ નિરાશા નહીં થાય, હવામાન શાસ્ત્રી અંબાલાલ પણ કહી રહ્યા છે અને એની સાથે હવામાન વિભાગ પણ કહી રહ્યું છે કે 2 દિવસ ઠંડી પણ હશે અને પવન પણ સરસ મજાનો હશે, એટલે મન ભરીને ઉત્તરાયણ વાસી ઉત્तरायण मानी शकाशे. आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो लघुत्तम तापमान है वो 2 से 3 डिग्री सेंटीग्रेड राइज होने का पूर्वानुमान है. उससे 2 दिन के बाद फिर डाउन होगा. और जो उत्तरायण के लिए स्पेशली हमारे जो विंड फोरकास्ट है इसमें 15 से 20 किलोमीटर प्रति घंटा में काल उत्तर पूर्व का दिशा में पवन रहेगी. और लघुत्तम तापमान जो गुजरात रीजन में सबसे कम रिकॉर्ड हुआ है वो नलिया में है 8.8 डिग्री सेंटीग्रेड. और अब अहमदाबाद में जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो 12.4 डिग्री. અને આજે છે કતલની રાત. આમ તો જ્યારે કતલની રાત એનો ટેકનિકલ મતલબ જુદો થાય છે, પણ જ્યારે ઉત્તરાયણની આગળની રાત હોય ત્યારે અમદાવાદ છે, સુરત છે, ખંભાત છે, આ બધા શહેરો, વડોદરા કે જ્યાં પતંગનો જબરજસ્ત ક્રેઝ હોય છે એને કતલની રાત કહેવામાં આવે છે, કારણ કે ખરીદી પૂર જોશમાં ખીલે છે. બજારની અંદર પગ તો છોડો, મગ મૂકવાની જગ્યા ના મળે એવી ભીડ છે. કેવી બજારમાં રોનક દેખાઈ રહી છે. સુરત, રાજકોટ અને વડોદરાથી મારા સહયોગી મારી સાથે જોડાયા છે. સુરતથી મનીષ મારી સાથે છે, રાજકોટથી મયુર છે અને વડોદરાથી કૃણાલ જોડાયા છે. સૌથી પહેલા મનીષ, સુરતની રોનક આપની પાસેથી જાણવા માંગીશું. જી નુપુર, વાત કરીએ તો પતંગના તહેવારને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સુરતના દગરવારમાં પતંગ રસિયાઓની ભીડ જામી છે. પતંગ આ વખતે થોડા મોંઘા થયા છે, પરંતુ આ વખતે ગ્રાહકી નીકળી છે અને પતંગના વેપારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે લોકો સાથે વાત કરીશું. બેન, કઈ રીતે ગ્રાહકી, કઈ રીતે પતંગ ખરીદ્યા અત્યારે તમે અને કેટલા મોંઘા થયા છે પતંગ?
અત્યારે અમે 550 પતંગ લઈને આવ્યા છે આગળથી જ અહીંયા. પતંગ સારા છે જોવામાં બી. કેટલા કલાકની ખરીદી કરી રહ્યા છો? 3 કલાક તો થઈ જ ગઈ હશે હવે. આ વખતે કઈ રીતના એન્જોય કરશો પતંગને? આજે આખો દિવસ અમે ઉડાડશું. ઓલમોસ્ટ 2000 ની પતંગ લઈ લીધી છે અમે. જોઈ શકાય છે સુરતના દબગરવાડ વિસ્તારમાં પતંગ રસિયાઓ અલગ અલગ પતંગ ખરીદી રહ્યા છે. અલગ અલગ જે પતંગની વેરાયટીઓ છે તે આ વખતે જોવા મળી છે. ત્યારે ચોર ચક્કાઓ છે તે આ ભીડનો લાભ ઉઠાવતા હોય છે, ત્યારે પોલીસ પણ સાદા ડ્રેસમાં પહેરેદારી કરી રહી છે અને ચોર ચક્કાઓને પકડી રહી છે. શું કહેશો સાહેબ, આ વખતે દબગરવાડ બજારનો કેવો માહોલ? આજે ઉત્તરાયણને ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને ડબગરવાડમાં ખૂબ મોટા પ્રમાણમાં આજે ભીડ ઉમટી પડેલી છે અને એ ભીડને સુરક્ષા પ્રદાન કરવા માટે અમે લાલગેટ પોલીસ દ્વારા અહીંયા આજે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે. ખાસ કરીને ભીડના લાભમાં મોબાઈલ અને પોકેટ ચોરી ના થાય તે સારું અમે ખાનગી કપડામાં પોલીસ રાખેલ છે. આ સિવાય પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમથી પણ અમે વારંવાર લોકોને અપીલ કરી રહ્યા છીએ કે પોતાનો કિંમતી સામાન મોબાઈલ સાચવીને રાખે અને રાત્રે મોડા સુધી બંદોબસ્ત ચાલુ રહેશે. જી નુપુર, જોઈ શકાય છે કે સુરતનું આ જાણીતું અને સૌથી જૂનું ડબગરવાડ છે. જાંગારી પતંગના જે ઉત્તરાયણનો છેલ્લો દિવસ છે ત્યારે આખી રાત સુધી આ રીતના પતંગ રસિયાઓ પતંગ લેતા હોય છે. ભાઈ, કઈ રીતની પતંગની ખરીદી કરી રહ્યા છો? કેટલા મોંઘા થયા છે આ વખતે પતંગ? ઓવરઓલ એવરી યર કરતા થોડા મોંઘા થયા જ છે, પણ તો હવે માર્કેટમાં જ આવ્યા છે તો મળી રહેશે. હજુ જસ્ટ આવ્યા છે, હવે જોઈ રહ્યા છે ક્યાં લઈએ શું લઈએ. આખી રાત ખરીદી કરશો? રાત સુધી તો વિચાર નથી, જેટલું બને જલ્દી લઈને નીકળી જવા જ વિચાર છે, એટલે ગળદી વધે પેલા ઘર ભેગા થઈ જાય. દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું પતંગ બજાર એટલે દબગરવાડ માનવામાં આવે છે. બતાવો કઈ કઈ વેરાયટી જોઈ છે તમે આ વખતે પતંગની? આ વખતે પતંગમાં વધારે એવી ક્વોલિટી પણ જોવા મળી છે અને ક્વોન્ટિટી પણ સારી એવી જોવા મળી છે અને અહીંયા લોકોનો સપોર્ટ પણ સારો એવો મળે છે, જેથી સિક્યુરિટીને બધી રીતે સારી એવી લોકોની સેવા મળી રહી છે. બિલકુલ, તો આ વખતે ચાઇનીઝ પતંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, સાથે જ જે ચાઇનીઝ દોરી છે તેની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ખાસ હાઈકોર્ટ તરફથી એક જાહેરનામું કરવામાં આવ્યું છે કે કાચ કોટેડ આ વખતે દોરી નહીં કરવામાં આવશે, તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને લોકો પણ સ્વયં જાગૃત થયા છે અને પોતે પણ જે કહેવાય કે કાચ કોટિંગ વાળી દોરી નથી લઈ રહ્યા. એટલે સુરત શહેરમાં સુરતી વાસીઓ અનેરો ઉત્સાહ જોવા મળતો છે. પતંગના ચગાવવાના દિવસે, ઉત્તરાયણના દિવસે ખાસ કરીને વાત કરીએ તો પાપડા જલેબી સાથે ઊંધિયા અને મજા માણતા હોય છે. વાત આવે ત્યારે સુરતી માંજાની આખી વાત જ જુદી હોય છે ને સુરતની બજારમાં ખરીદી પૂર બહારમાં ખીલી છે અત્યારે. અને વાત કરવી છે હવે રાજકોટની. મયુર, રાજકોટ રંગીલું શહેર, અલગ અલગ રંગો અહીંયા જોવા મળતા હોય છે ને એમાં પણ તહેવારના રંગોની જો વાત કરીએ તો વાત જ કદાચ ન થાય રાજકોટમાં. અને માટે જ રાજકોટમાં આમ તો જ્યારે ઉત્તરાયણની વાત આવે ત્યારે આ લગભગ એકાદ દાયકા પહેલા જઈએ તો એટલું મહત્વ નહોતું, પણ હવે રાજકોટ પણ અમદાવાદ, સુરત, વડોદરા, ખંભાતની જેમ જાણે રંગમાં રંગાઈ રહ્યું છે ઉત્તરાયણના. અને ત્યાં પણ બજારમાં તમારી પાછળ પણ જબરજસ્ત ભીડ મને દેખાઈ રહી છે. કેવો ઉત્સાહ અને કેવો ઉત્તરાયણનો રંગ આ રંગીલા રાજકોટમાં? બિલકુલ નુપુર, રંગીલા રાજકોટમાં રંગબેરંગી પતંગો જે છે તે આ વર્ષે આકાશની અંદર દેખાવાની છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટની 85 વર્ષ જૂની સદર બજારના છે કે જ્યાં અત્યારે પતંગ અને દોરી લેવા માટે અત્યારે અહીંયા ભીડ જે છે તે જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે 20% જેટલો ભાવ વધારો જે છે તે આ વર્ષે જોવા મળ્યો છે, પરંતુ પતંગ રસિકો જે છે તેમને ક્યારેય આ ભાવ વધારો જે છે તે નડતો નથી, કારણ કે આવતીકાલે જ્યારે પતંગ ચગાવવા માટે જ્યારે ઉપર ધાબા ઉપર ચડશે ત્યારે કાયપો છે જ રાજકોટની અંદર ગુંજી ઉઠવાનો છે. અત્યારે આ પતંગ બજારની અંદર અલગ અલગ પતંગો જે છે તે નવી પતંગો જે છે તે જોવા મળી રહી છે. નરેન્દ્ર મોદી હોય કે યોગી અને કાર્ટૂન સહિતની પતંગો જે છે તે બાળકો અત્યારે લઈ રહ્યા છે. ઘણા બાળકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. બેટા, પતંગ લીધી? હા. કેટલી પતંગ લીધી? કેટલી બધી? 10 પતંગ લીધી. દોરી લેવાની બાકી છે કે લઈ લીધી? બાકી છે. એમ, કાલે ધાબા ઉપર મજા કરવાની છે ને? હા. અચ્છા, અત્યારે અહીંયા બાળકો જે છે તેઓ પણ અત્યારે પતંગ લેવા પહોંચ્યા છે. આપ શું કહેશો, કેટલી પતંગની ખરીદી કરી છે? અમારે 150 પતંગની ખરીદી કરવાની છે. અહીંયા પંજાના ભાવ 40 ચાલે, અમારી ગણતરી 30 લગીની છે. ભાવ વધારો આ વખતે જોવા મળી રહ્યો છે ને ટ્રાફિક એટલો બધો નથી. પંજામાં 10-15 રૂપિયાનો વધારો છે. 10 થી 15 રૂપિયાનો પંજાની અંદર, એટલે કે એક સાથે જે 5 પતંગનો પંજો આવતો હોય છે તેની અંદર વધારો જે છે તે જોવા મળી રહ્યો છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો 3 સાઈડથી આ હું આપને વ્યૂ જે છે તે બતાવી રહ્યો છું. આ બાજુ પણ આપને કેમેરામેન માધવને કહીશ કે દ્રશ્યો બતાવે. અત્યારે એટલી બધી ભીડ જે છે તે જોવા મળી રહી છે, કારણ કે પતંગ રસિકો જે છે તે અત્યારે પતંગો લેવા, દોરી લેવા તેમજ બાળકો માટે ચશ્મા અને માસ્કની ખરીદી કરવા માટે અત્યારે ઉમટી પડ્યા છે. ઉલ્લેખનીય છે કે જે પ્રકારે રાજકોટની અંદર તમે
તમે કહ્યું એમ કે 10 જે અત્યારે છેલ્લા એક દાયકાથી પતંગનું પ્રમાણ જે ઉડાડવાનું જે છે તે વધ્યું છે અને ઉલ્લેખનીય છે કે અત્યારે રાજકોટની અંદર પતંગ રસિકો જે છે પોતાની છેલ્લી ખરીદી કરવા માટે અત્યારે ભીડ જે છે તે જોવા મળી રહી છે. અને હવે વાત કરવી છે વડોદરાની. વડોદરામાં પણ ઉત્તરાયણનું એક અલગ જ મહત્વ હોય છે ને કૃણાલ, અત્યારે તમારી પાછળ પણ બજારની અંદર જબરજસ્ત ભીડ જામેલી દેખાઈ રહી છે, રંગબેરંગી પતંગો દેખાઈ રહ્યા છે, લોકોના ચહેરા પર એક અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે, જબરજસ્ત રંગ જામેલો છે વડોદરામાં. મયુર, જે રીતે આ વડોદરાનું 4 દરવાજા વિસ્તાર છે, પતંગ બજાર છે, ઐતિહાસિક પતંગ બજાર છે, કારણ કે ગાયકવાડી શાસનથી વડોદરા શહેરમાં 4 દરવાજા વિસ્તાર કે જૂનું વડોદરા કહેવાય છે, ત્યાં જ પતંગ બજાર ભરાતું હોય છે, હરાજી પણ થતી હોય છે. સૌથી મહત્વની વાત છે કે વડોદરામાં ગરબા પછી જો બીજો કોઈ ખૂબ જ પ્રખ્યાત તહેવાર હોય તો તે ઉત્તરાયણનો જ છે અને દેશ વિદેશથી અહીંયા લોકો ખરીદી તો કરવા આવે છે, પરંતુ ઉત્તરાયણની મજા માણવા આવે છે. યુકે, યુએસ સહિત તમામ દેશોમાંથી અહીંયા આવતા હોય છે લોકો ઉત્તરાયણની મજા માણવા. તેની સાથે જે 4 દરવાજામાં આ વખતે પતંગ બજાર ભરાયું છે, 5 દિવસનું જે મિની વેકેશન મળ્યું અને તેમાં હાલ ખરીદીનો અહીંયા માહોલ બી છે. ખરીદી કરવા આવ્યા છે? હા, ખરીદી કરવા આવ્યા છું મેં. ઉત્તરાયણ કેવી રીતે કોની જોડે કરવાના? આપણે તો આપણી ગર્લફ્રેન્ડ જોડે જ કરવાની ઉત્તરાયણ. ઓકે. પ્રેમિકા સાથે પરિવાર સાથે પણ અહીંયા ઉત્તરાયણ હોતી હોય છે અહીંયા, પરંતુ જે વેલકમ 2025ને આવકારતા પણ અહીંયા ક્યાંક પતંગો અહીંયા જોવા મળી રહ્યા છે. જોકે ચાઇનીઝ દોરાઓ પર પ્રતિબંધ હોવાના કારણે ચાઇનીઝ દોરા નથી વેચાતા, પરંતુ વિવિધ જે અહીંયા પતંગો છે તેને અહીંયા લઈને ઉત્તરાયણની આ મજા છે. ઉત્તરાયણ ઉજવો તો સેફલી ઉજવજો, તમારું ધ્યાન રાખજો, બાળકોનું ખાસ ધ્યાન રાખજો. વેલકમ બેક. અને હવે સીધા જ આપને લઈ જવા છે મહાકુંભમાં. પ્રયાગરાજમાં આજથી મહાકુંભનો મહાપ્રારંભ થયો છે અને અહીંયા કરોડો શ્રદ્ધાળુઓ, કરોડો સનાતનીઓ ન માત્ર હિન્દુસ્તાનમાંથી પણ વિશ્વભરમાંથી આવ્યા છે અને આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. અલગ અલગ ઘાટ પર આજ સવારથી લઈને અત્યાર સુધીમાં 1.5 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી છે. એક વ્યવસ્થા અહીંયા પૂર્તિ કરવામાં આવી છે. લોકોને રહેવા જમવાની વ્યવસ્થા હોય કે પછી એ ઘાટ સુધી પહોંચવાની, સ્નાન સુધી પહોંચવાની, એ તમામ વ્યવસ્થા કરવામાં આવે છે અને લોકો મહાકુંભમાં પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. એ જે વાયકા છે, જે શ્રદ્ધા છે, આપણે સારી રીતે જાણીએ છીએ. સમુદ્ર મંથન સાથે જોડાયેલી આ કહાની છે કે જેમાં સમુદ્ર મંથન વખતે અમૃત નીકળ્યું હતું અને અમૃત જ્યારે ચંદ્રમાં લઈને જઈ રહ્યા હતા ત્યારે 4 વાર છાલક લાગી હતી અને 4 વાર જે છાલક લાગી છે એ 4 જગ્યાએ આ મહાકુંભ ભરાય છે ને એ છાલકમાં વાગ્યાથી જે અમૃત બુંદ પડ્યું હતું એમાંથી જ એક જગ્યા છે આ પ્રયાગરાજ. જે અત્યારે તમે ઘાટના દ્રશ્યો એક બાજુ જોઈ રહ્યા છો, બીજી બાજુ વ્યવસ્થાના દ્રશ્યો છે. અદ્ભુત વ્યવસ્થા ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા અહીંયા કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ અદ્ભુત અહીંયા એમને સહયોગ કરવામાં આવ્યો છે ઉત્તર પ્રદેશ સરકારને. અને અહીંયા તમે જુઓ કે આટલા માણસો છે જે પણ અત્યારે કુંભમાં ગયા છે, એમની સાથે તમે વાત કરો તો તમને એ વાત જાણવા મળે છે કે કરોડો માણસ છે પણ છતાં પણ રત્તીભરની અવ્યવસ્થા અહીંયા નથી. શરૂઆત થઈ ચૂકી છે અને લાહવો મેળવવા માટે દેશ વિદેશથી લોકો જે છે તે અહીંયા યમુના તટે સ્નાન કરવા માટે, શાહી સ્નાનમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા છે. તસવીરો આપ મારી પાછળ જોઈ રહ્યા છો. લોકો મદમસ્ત બનીને આ શાહી સ્નાન, આ સ્નાનનો લાહવો લેતા અત્યારે જોવા મળી રહ્યા છે. ઠંડી શું છે, પાણી ઠંડુ છે કે નથી તેની કોઈને પડી નથી. તમામ જે ભક્તો છે, તમામ જે શ્રદ્ધાળુઓ છે તે માત્ર મદમસ્ત થઈને આ સ્નાનનો લાહવો લેતા જોઈ રહ્યા છે. નાના બાળકો શું, મહિલાઓ શું, પુરુષો શું, વૃદ્ધો શું, તમામ લોકો અહીંયા એકમેક થઈને આ શાહી સ્નાનનો લાહવો લેતા જોવા મળી રહ્યા છે. અને હજુ પણ આ જ પ્રવાહ અવિરત જોવા મળવાનો છે, કારણ કે આવતીકાલે પણ મકર સંક્રાંતિનો પર્વ છે અને એ દિવસે પણ આ જ પ્રકારની ભીડ જોવા મળશે. અને આ જ આધુનિકતા અને આધ્યાત્મિકતાની સાથે રાષ્ટ્રીય એકતાનો પરિચય આપતા દ્રશ્યો જે છે તે અહીં મહાકુંભમાં જોવા મળી રહ્યા છે. કેમેરામેન વિજય ભરવાડ સાથે હું અંકિત મહેતા, સંદેશ ન્યૂઝ. શ્રદ્ધાળુઓ છે તેમની સાથે વાત કરીએ કેવો અનુભવ તેઓ કરી રહ્યા છે આ શાही स्नान પછી. क्या नाम है आपका? मेरा नाम बबलू सिंह है. हम लोग आए हैं बनारस से. अच्छा. शाही स्नान महाकुंभ में स्नान करने के लिए संगम पे. इतना अच्छा व्यवस्था है यहाँ पे, हर किसी को आना चाहिए और इस महाकुंभ का बहुत आनंद लेना चाहिए. मैं बहुत बढ़िया, इतना बढ़िया फीलिंग हो रहा है बता नहीं सकते. यहाँ आके बहुत अच्छा लग रहा है और व्यवस्था भी यहाँ पर यूपी सरकार का अच्छा है. हर जगह पे पुलिस प्रशासन का यहाँ पे वो है, तो एक बार सबको आना चाहिए. पानी तो ठंडा है लेकिन पता नहीं, लेकिन मजा भी आ रहा है. बहुत सुंदर लग रहा है. आपका नाम क्या है? चंद्रसेन यादव. हम भी बनारस आए हुए हैं और यहाँ पे आके बहुत अच्छा लगा और यहाँ की व्यवस्था बहुत अच्छी लगी.
हाँ नहीं, स्नान करके कैसा लगा? स्नान लगे बहुत अच्छा लगा। परमानंद सुख, हाँ। बहुत परमानंद की सुख, बहुत बढ़िया। कोई ऐसी इच्छा जो आपने मांगी स्नान करते समय? वो बता नहीं सकते ना, जो इच्छा मांगे उन्हें बता नहीं सकते उसको। अच्छा, हाँ। आपका क्या नाम है? अवधेश यादव, कहाँ से आप? बनारस से ही। बनारस से ही। हाँ, कैसा महसूस हो बहुत रहा है? अच्छा महसूस हो रहा है। 144 साल बाद ये कुंभ लगा है। इसका सौजन्य हम सबको प्राप्त हुआ है। योगी जी की वजह से हम सब यहाँ आए हैं। व्यवस्था बहुत सही है यहाँ पे, बहुत आनंद लगा। आना चाहिए। मैं तो कहूँगा आप भी आओ, डुबकी लगाओ, और कैमरामैन को भी कहो कि पहले डुबकी लगा ले। हम सुबह डुबकी लगा चुके हैं। बहुत बढ़िया, बहुत बढ़िया। और आपके चैनल के माध्यम से मैं, आप शायद गुजरात से हो, मैं सारे गुजराती भाइयों को बोलूंगा एक बार आइए महासंगम में, एक बार आके डुबकी लगाइए। हर हर गंगे। તો આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે અહીંયા મોટી સંખ્યામાં જે લોકો છે તે શાહી સ્નાનનો લાભો લઈ રહ્યા છે અને સાથે લોકોને પણ અપીલ કરી રહ્યા છે કે જે લોકો હજુ પણ માત્ર વિચારી રહ્યા છે કે કુંભ મેળામાં જવું છે, સ્નાન કરવું છે, તે લોકો અચૂક અહીંયા પધારે અને સ્નાનનો લાભો લે। કેમેરામેન વિજય ભરવાડ સાથે હું અંકિત મહેતા, સંદેશ ન્યૂઝ, પ્રયાગરાજ। તો દેશના અન્ય રાજ્યોમાંથી પણ લોકો અહીં આવી રહ્યા છે અને શાહી સ્નાનનો લાભો લઈ રહ્યા છે, ત્યારે અન્ય કેટલાક શ્રદ્ધાળુઓ છે તેમની સાથે વાત કરીએ। कहाँ से आए हैं आप? जम्मू से। अच्छा, कैसा अनुभव रहा? मेरा अनुभव बहुत अच्छा रहा। मैं दूसरी बार आई हूँ, 6 साल पहले भी आई थी, लेकिन अभी वाला अनुभव बहुत अच्छा रहा। अच्छा जी। क्या कुछ इच्छाएं मन में थी जो आपने गंगा मैया को या यमुना मैया मेरी माता जी का स्वर्गवास 3 मई को हुआ था। हम उन्हीं के कारण ज्यादा मेन आए थे पिताजी को छोड़ करके, और ये था कि उनकी आत्मा को शांति मिले और जितने भी पूर्वज हैं उनकी आत्मा को भी शांति मिले। यहाँ पर जो व्यवस्थाएं की गई हैं सरकार द्वारा, वो कैसी लग रही है आपको? बहुत अच्छी लग रही है, बहुत साफ सुथरा लग रहा है, बहुत व्यवस्थित है, सब कुछ बहुत अच्छा लग रहा है। आपका नाम क्या है? शोभिता श्रीवास्तव। आप कहाँ से हैं? मैं यहीं लोकल की हूँ, लोकल इलाहाबाद। हैं? जी जी अच्छा। जी, यहीं से तो हूँ। आपको कैसा लग रहा है? आपने तो बहुत सारे कुंभ देखे भी होंगे, तो उसमें और अब के कुंभ में कैसा बदलाव आप देख रहे हैं? बदलाव तो है, काफी बदलाव है। और मैं हूँ जरूर यहाँ की, मैं नहाई नहीं हूँ कभी विशेष पर्व पे, ये दीदी की वजह से मैं यहाँ आ पाई हूँ, तो मुझे तो बहुत अच्छा लग रहा है। और पहले से बहुत सारे चेंजेस भी हैं, बहुत डिफरेंसेस है, बहुत सिक्योरिटीज बहुत अच्छी है। पहले उतनी सिक्योरिटी नहीं होती थी, बट अब बहुत अच्छी व्यवस्था भी है और काफी अच्छा लग रहा है। अच्छा, और यहाँ पर लोग बहुत दूर दूर से आते हैं, ये महत्व, आप कितना महत्व देखते हो आप कि जो प्रयागराज है, इलाहाबाद है, उसे ही चुना गया है भगवान के द्वारा ये कुंभ मेले के लिए? हाँ, वो तो है, क्योंकि ये सिटी या कह लीजिए ये पर्व ऐसा होता है, और ये शहर ही संगम के नाम पे है, त्रिवेणी संगम, तो विशेष पर्व है, विशेष महत्व है इसका। तो बाहर बाहर से लोग आते हैं, इवन कह सकते हैं कि यहाँ लोकल के लोग उतना नहीं इम्पोर्टेंस दे पाते, बट बाहर के लोग तो आते हैं और बहुत दूर दूर से आते हैं। तो अच्छा, जो लोग यहाँ पे सिर्फ आना चाहते हैं, सिर्फ सोच रहे हैं, उनको आप क्या कहना चाहेंगे? मैं तो बोलूँगी ज़रूर आइए, और आइए यहाँ एंजॉय करिए, यहाँ नहाइए, यहाँ की व्यवस्थाएं देखिए, बहुत ને બનાસકાંઠા જિલ્લા, એનું વિભાજન, વાવ, થરાદ, અને એમાં પણ એક વિવાદ ઉઠ્યો હતો કાંકરેજને બનાસકાંઠામાં રાખવાનો, અને સમાચાર મળી રહ્યા છે માત્ર સંદેશ ન્યૂઝ પાસે આ એક્સક્લુઝિવ સમાચાર છે કે કાંકરેજ તાલુકાને લઈ અને મોટો નિર્ણય લેવાઈ શકે છે, કંઈક ચળવળ થઈ રહી છે અને કંઈક હલચલ દેખાઈ રહી છે। મનીષ પાસેથી વિસ્તારથી જાણીએ। નુપુર, સૌથી મોટી વાત અહીંયા એ છે કે જ્યારથી બનાસકાંઠાના વિભાજનના સમાચારો આવ્યા ત્યારથી લઈને જિલ્લાના 3 તાલુકાઓમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ, અને સૌથી વધારે જ્યાં વિરોધ થયો એ કાંકરેજનો હતો, ધાનેરાનો હતો અને દિયોદરનો હતો। પરંતુ કાંકરેજ વિસ્તાર અને ખાસ કરીને જે અંતરની દ્રષ્ટિએ વાવથરાદ અને બનાસકાંઠામાં જોડવાની વાતો હતી, આક્રમક રજૂઆતો થઈ, સરકારના મોટા મોટા નેતાઓએ પણ આ પ્રકારની વાત રાખી, સત્તાધારી પાર્ટીના નેતાઓએ વાત રાખી, અને ત્યારબાદ એવી વાત સામે આવી રહી છે કે 20 જાન્યુઆરી સુધીમાં કાંકરેજના કેટલાક ગામડાઓને વાવ થરાદમાં રાખવામાં આવે, કેટલાક ગામડાઓને બનાસકાંઠામાં લઈ જવામાં આવે, એટલે કે કાંકરેજ તાલુકાના 2 ભાગ થઈ શકે છે બંને જિલ્લાઓની વચ્ચે। બીજી બાજુ ધાનેરાને લઈને પણ મોટો નિર્ણય લેવાઈ શકે છે એવી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। જોકે આ અત્યારે જે માહિતી મળે છે એ પ્રમાણે કાંકરેજને લઈને ઠોસ નિર્ણય 20 તારીખ સુધીમાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। જિલ્લાના નેતાઓને જ્યારે પૂછવામાં આવ્યું છે તો તેમણે કહ્યું કે અત્યારે અમને આ વાતનો કોઈ ખ્યાલ નથી, પરંતુ રાજનીતિક બેડાઓમાં અને ખાસ કરીને ગાંધીનગરની જે ગતિવિધિઓ છે એના પરથી નજર આવી રહ્યું છે, કારણ કે એક પછી એક ધારાસભ્ય હોય, પૂર્વ ધારાસભ્ય હોય કે પછી સ્થાનિક લેવલના એ તમામ નેતાઓ આંદોલન કરી રહ્યા છે, છેલ્લા કેટલાય દિવસોથી આક્રમક રજૂઆતો કરી રહ્યા છે, સોશિયલ મીડિયામાં કેમ્પેઇન ચાલી રહ્યા છે, અને એટલા જ માટે સરકાર એમાં પુનઃવિચારણા કરી શકે છે। નોપુર, અને જોવાનું એ છે કે હવે શું નિર્ણય લેવામાં આવે છે।